પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રકરણ નંબર 18। આજે હવે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સમજી લઈએ। તો પહેલો પ્રશ્ન છે, પોતાના ઘેર આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવા જવું હતું ને શા માટે? તો દેવરાજને પોતાના વતન મેરુ પર કામ કરવા જવું હતું। શા માટે? તો ધરતી સાથેનો સંબંધ જોડવા ઈચ્છતો હતો એટલે। બીજો પ્રશ્ન છે, દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? હવે દેવરાજના પિતા એટલે ના પાડતા હતા કે દીકરો તો નજર સામે જ સારો, પોતાના માટે 8-10 આના કમાઈ લે છે, એટલે નજર સામે રહે એ સારું, નજરથી દૂર ન થવું જોઈએ, એટલે તેને ભણાવવાની ના પાડતા। ત્રીજો પ્રશ્ન છે, વિજુ કેટલું ભણેલી? તો વિજુ ભણી 4 ચોપડી। ચોથો પ્રશ્ન છે, દેવરાજને મલક કેમ સાંભળે છે? તો દેવરાજને મલક એટલે યાદ આવે છે કે પોતાને જે વતન છે મેરુ પર એ જે ઉજ્જડ થઈ ગયું છે, એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવા માંગે છે। પાંચમો પ્રશ્ન છે, દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો? તો દેવરાજ મેરુ પર જઈ પોતાની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો। પ્રશ્ન નંબર 6, બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? બાપુ મૂંઝવણમાં ત્યારે પડે છે જ્યારે નિશાળના વૃદ્ધ માણસે દેવરાજના પિતાને કહ્યું કે દીકરાને પોતાને ત્યાં ભણાવવા માટે મોકલો, ત્યારે તે મૂંઝવણમાં પડી જાય છે। હવે નીચેના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, ભગવાનજીભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું? તો ભગવાનજીભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે છોકરો ભણશે તો તમારું કુળ ઉજાડશે, તેના ભાઈ બહેનનું કુળ ઉજાડશે। તો આવું આશ્વાસન આપીને તેને વસુધા નામની સંસ્થામાં લઈ જાય છે। બીજો પ્રશ્ન છે, દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે? તો દેવરાજ પોતાના પિતા અને કુટુંબને એટલે લઈ જવા ઈચ્છે છે કે પિતાને મેરુ પરની ધરતી સાથેનો સંબંધ ફરીથી જોડી આપવો છે, એટલે એ લઈ જવા ઈચ્છે છે। ત્રીજો પ્રશ્ન છે, દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં કયા કાર્યો કરતા હતા? તો દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં બા પાણી ભરવા જતી કોઈના ત્યાં, તો કોઈના ઘરે વાસણ માંજવા જતી, અને બાપુ પીઠ પર ગુણો ઉપાડીને મજૂરી કરવા જતા અને ચલમ ફૂંકતા કાં તો પછી પંચાણની વાતો કર્યા કરતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3માં તમારે પહેલો પ્રશ્ન લખવાનો રહેશે। બધાએ ચોપડા બનાવેલા હશે, આશા રાખું છું કે બધા જે રીતે ચેપ્ટરો ચાલે છે એ પ્રમાણે સ્વાધ્યાયો લખતા હશે, તો એ લખવાની ગણતરી રાખજો અને લખજો। તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો।